યુથ રાઇઝ ઇન્ડિયાના સથવારે શ્રી બીએન હાઈસ્કૂલ વડનગર ખાતે માતૃવંદના કાર્યક્રમ યોજાયો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ. વડનગર શહેરમાં યુથ રાઇઝ ઇન્ડિયાના સથવારે શ્રી બીએન હાઈસ્કૂલ ખાતે માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્કૂલમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભ્યાસ કર્યો હોવાના કારણે કાર્યક્રમને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું હતું. પ્રેરણા સ્ત્રોત એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માતૃશ્રી હીરાબાના સ્મરણાર્થે આ માતૃવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કુલ 40 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ એક પેડ માં કે નામ તથા સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત જેવા મહત્વપૂર્ણ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કરી પ્રતિભાશાળી વક્તવ્ય આપ્યા હતા. વિદ્યાર્થીઓની રજૂઆત પ્રશંસનીય રહી હતી. સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને યોગ્ય પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. બાળકોએ પોતાની અંદરની ઉર્જા, આવડત અને પ્રતિભા દ્વારા વિદ્યાર્થીઓએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમમાં ખાસ કરીને મુંબઈથી આવેલા મહેમાનોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી, જેમને આ સ્કૂલ સાથે આત્મીયતા અને લાગણીસભર સંબંધો જોડાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. આ પ્રસંગે શાળાના પૂર્વ આચાર્ય સ્વ રાસબિહારી મણિયાર સાહેબ કે જેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને શિક્ષણ પૂરું પાડ્યું હતું, જેઓની દીકરી અર્ચનાબેન, યુથ વિંગ બીજેપીના અધ્યક્ષ ધવલ મહેતા, નિપા શાહ, દીપ્તિ જૈન, બિપિનભાઈ ભાવસાર સહિત પ્રમોદ દવે, બેચર ચૌહાણ તથા અજય ધોકા સહિતના મહેમાનો વિશેષ હાજર રહીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમનું આયોજન સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું અને અંતે ઉપસ્થિત મહેમાનો તથા આયોજકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર સૌનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. નમસ્કાર, હું અર્ચના મણિયાર શાહ. અમે એક ઓર્ગેનાઇઝેશન ચાલુ કરી યુથ રાઇઝ ઇન્ડિયા, અને વિચાર કરી રહ્યા હતા કે શું ચાલુ કરવું, અને એવામાં નરેન્દ્ર મોદીભાઈ તરફથી અમને પ્રેરણા મળી અને ગુજરાતના વડનગર તરફ બહુ જ આકર્ષણ છે મને પોતાને પણ, કારણ કે મારા પપ્પા પણ આ સ્કૂલના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે 20 વર્ષ માટે. અને જેવા નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા ને ત્યારે ભાઈનું પહેલું વાક્ય હતું કે નરેન્દ્રને કહેજો કે લોકો બીએન હાઈસ્કૂલ જોવા માટે ખાસ જશે, એટલે એ સ્કૂલનું ધ્યાન રાખે. અને મને તક મળી એટલા માટે મેં એ તકનો લાભ લીધો કે આ મોહિમ, નરેન્દ્રભાઈની જે મોહિમ હતી કે જે ચાલુ રાખવી, કે એમનું વાક્ય હતું સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અને એક પેડ માં કે નામ, એને કેવી રીતના આગળ વધારાય. તો પહેલો વિચાર આવ્યો કે ના, વડનગરથી જ ચાલુ કરીએ. અને એટલે વડનગરમાં બીએન હાઈસ્કૂલમાં અમે આ ઇવેન્ટની શરૂઆત કરી અને અહીંયાના સ્ટાફ લોકોનો એટલો સારો સપોર્ટ મળ્યો કે ધાર્યા કરતા પણ વધારે આનંદ આવ્યો આ ઇવેન્ટ કરવાનો. શરૂઆતમાં એમ લાગ્યું કે અમે ખાલી 2 જણ છીએ, પણ 2 ની જગ્યાએ અમે ક્યારે 200 થઈ ગયા એ ખબર ના પડી. એક પરિવારનો સાથ મળતો હોય ને એવો અનુભવ થયો. અને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અને એક પેડ માં કે નામ વધારવાનો એ સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે થઈને આ અભિયાન ચાલુ કર્યું છે, કે જેથી નરેન્દ્ર મોદીજી એકલા કરે અને આપણે એક જણ એમની સાથે સંકળાઈએ. કઈ રીતે? તો આ અભિયાન થકી સંકળાઈએ કે જેથી કરીને વૃક્ષારોપણ જેટલા બને એટલા વધારે કરી શકીએ. અને આ હીરાબાને એક કહીએ ને વર્લ્ડની ગ્રેટેસ્ટમાં એમને આજના દિવસે શ્રદ્ધાંજલિ આપીએ તો એમ થાય છે કે નરેન્દ્રભાઈને આનંદ પણ થશે અને પૂરા દેશને પણ ગર્વ થશે કે એક માને આ રીતના શ્રદ્ધાંજલિ આપી. અને ઘરે ઘરે જ્યારે વૃક્ષારોપણ થશે, કે દરેક સ્કૂલોમાં જ્યારે આ રીતના વૃક્ષારોપણ થશે ને, ત્યારે બધાને એમ થશે કે નહીં, પરોપકારાય ફલંતિ વૃક્ષા, એ વાક્ય સાર્થક થશે.